બોલો સતગુરુ મહારાજની આ જગા ભોમ કી જય। આજનું જે ભજન ઉડાસણ નિવાસી જે બહાદુરભાઈ આ એમને તમે જુઓ, એમના જે ગુરુ મહારાજ જેને કહેવાય આપણા તકુરો મહારાજ ધન્યવાદ છે કે જે આજે આવા જે સેવક જે આવું ભજન કરે છે। આપણા ગુરુ ચડી ગયા હતા ને જે દાડે બોધ લેવા માટે, એ દાડે ઉપદેશ આપણને થયા પછી તન મન ધન આપણા ગુરુ મહારાજે હોપ્યું, અને જ્યારે આપણને ગુરુ મહારાજે આ તન મન ધન આપણને આપી દે પછી કે આ તન પાછું તો હું આપું છું, આ તન હું પાછું તો આપું છું, પણ આ તને તું ઉપયોગ શું કરીશ? આ તનનો તો ઉપયોગ તું શું કરીશ? તો કે આ તનનો ઉપયોગ હે ગુરુ મહારાજ, આ તનનો ઉપયોગ હું સેવામાં વાપરીશ, આ તનથી હું સંતોની સેવા કરીશ, સંતોની સેવા કરીશ। આજ ભાઈ તમે જુઓ, ભલે બોલતા નહીં પણ એક આ સંતોની સેવા કરે છે, તમે જુઓ હા કે ભલે એમને સત્સંગ કરતો પણ નહીં પણ એક આ સંતોની સેવા કરવા માટે તમે જુઓ હું આ તન વાપર્યું છું કે ધન તને પાછો પૂછો તો ધન કેવા માર્ગે તું વાપરીશ કે ગુરુ મહારાજ આ મારું ધન કે ધન લક્ષ્મી તો પાપી ઘેર પણ હોય, ધન લક્ષ્મી તો પાપી ઘેર હોય, પણ જો આવો માર્ગે આજે અડાણી અંબાણી જે છે આજે વિશ્વના મોટા પૈસા વાળા તો આપણે કહેવાય ને, પણ એની એમ કે પોચ ખાલી સંત ખાલી પોચ જ સંતો બોલાઈ જો હા આ અડાણી અંબાણી અજબો રૂપિયા છે કે ભારત દેશમાં વધારેમાં વધારે જો પ્રોપર્ટી હોય તો અડાણી અંબાણી, પણ ખાલી કે પોચ સંતો તો બોલાઈ જો ખબર પડે, પણ એ પોચ સંતોને બોલાવી શકવાની તાકાત, પોચ સંતોને બોલાવી શકવાની એનામાં તાકાત નથી। પણ તમે જો એક સામાન્ય પણ આપણે તમે જો આ એક આ બહાદુરભાઈ આ કેટલા મહાપુરુષોને આપણે ભેગા કર્યા, તમે જુઓ હા આ કેટલા મહાપુરુષોને આપણે ભેગા કર્યા, આ સંતોને ભેગા કર્યા। ધન્યવાદ છે તેમની માતા પિતાના, અને ધન્યવાદ છે એમના ગુરુને હા એટલે કે તનથી હું સેવા કરીશ અને ધન હું સારા માર્ગે વાપરીશ કે તમે જુઓ આ ભજનની અંદર, અને મન હું સદાય માટે ભજનમાં રાખીશ ને ભજનનું કરીશ। એટલે આ આપી પ્રકાશ પુરાવો તમે જોવો એમનો, એટલે ઘણી વખત બધા ગુરુ ચરણે તો બધા ઘણા ગયા છે, આ મારા નજરે દાખલા છે કે એક વખત જઈ અને બીજી વખત તન મન ધન આપીને એટલે પછી સમજો કે એ 84 માં મુક્ત થઈ ગયા, હા શું એને મોક્ષ મળી જવાનો? કદી ના મળે। કાયમના માટે ગુરુ ચરણ વચન કે વચન સંભાળીને જાગ્યો જાડેજા વચન ચૂક્યા 84 માં જાય, એટલે આ વચનની કિંમત છે કે ગુરુ ચરણે જે આપણે બોલ્યા છીએ, અને સદાય માટે તમારો છેલ્લો શ્વાસ રહેતો સુધી આ ભજન આપણે કરવું જોઈએ। પણ છતાં આજે આપણે તમે જુઓ એવા આપણા સંસારની કેમ કે ભક્તિ તો ઘણી વખત આ સંસારીમાં ભક્તિમાં બહુ કાઠી છે કરવી, આ ભક્તિ સંસારમાં કરવી એ બહુ કાઠી, કેમ કે બે ધારવાળી તલવાર છે, આ બે ધારવાળી તલવાર છે। જો આપણે આ જગતની દ્રષ્ટિ પર જે આપણો ઘર સંસાર પર જો સારી રીતે નહીં નિભાઈએ આપણે તોય તકલીફ છે કે મોટો ના જોઈએ તો ભગત તોય ઉપાધિ છે, અને જો ઓળણી નહીં કરીએ તો બે બાજુ એટલે બંને પક્ષો આપણે હાચવવો પડે છે, આપણે આ બંને રીતે આ બંને પક્ષ આપણે હાચવવો પડશે। એટલે હું ઘણી વખત કહું છું કે મહિનાના દિવસ આવે 30 દિવસ, અમારા ભક્ત મંડળની એવો એટલે કે આ છે વધારે પડતો કહું કે મહિનાના દિવસ 30 દિવસ હોય, મહિનાના 30 દિવસ હોય। હવે 30 દિવસની અંદર 4 રજાઓ આપણને ભાઈ, કેટલી રજાઓ હોય? 4 રજાઓ હોય। હવે 4 રજાઓ તમે જુઓ, મહિનાની અંદર 4 રજાઓ સળંગ કદી 4 રજાઓ આવતી? 4 રજાઓ સળંગ ના આવે, અઠવાડિયામાં 1 રજા હોય, અઠવાડિયામાં 1 રજા હોય। હવે અઠવાડિયામાં 1 રજા હોય એટલે આ ચાર રજાઓ છે કીધું એટલે 4 કાઢી નાખો એટલે કેટલા પાછળ રહે? 26 દિવસ। હવે આ જે 26 દિવસ છે એ 26 દિવસ તમે સંસારનું કાર્ય કરે છો, સંસારનું
તમે સંસારમાં રહીને ભક્તિ કરો તો તમે સંસારનું કાર્ય કરતા રહો. તમે મહાપુરુષો ઘણી વખત કહે કે આ સંસાર છે નહીં, તો ભાઈ કે આ સંસારનું તમે કાર્ય કરતા રહો. તમે અને બાકીના જે વધ્યા છે જે 4 દિવસ, હવે આ 4 દિવસ તો તમને સલંગ આપ્યા નહીં, એક અઠવાડિયાની ગેપ આપી છે. તો કોઈને સોમવારની રજા હોય, કોઈને રવિવારની રજા હોય, તો કોઈને ગુરુવારની પણ રજા હોય. તો આ એક અઠવાડિયામાં જે આ એક અઠવાડિયા ગેપ મૂકી છે અને એક રજાની શા માટે મૂકી છે? આરામ કરવા માટે, ઊંઘવા માટે મૂકી છે. શા માટે મૂકી છે? કે એના માટે કે પરમાર્થનું કાર્ય કરવા માટે થઈને આ એક તમને દિવસ મૂક્યો છે. તમે આ એક દિવસ એના માટે રહેશે. પણ એ દાડે પણ તમે જુઓ, એ દાડે આપણે રજા હોય, અઠવાડિયામાં રજા હોય, એ દાડે તો પણ આપણે ઘરે આરામ કરો, સારું ભજન કરો. તમે સારા પણ હવે વિચાર આવો. પણ તોય છતાં આપણે કે ચલો ભાઈ આ તો અઠવાડિયે એક રજા મળી છે તો મોચોક મારી લઈએ, પણ એ દિવસ પણ આપણે વેડફી નાખીએ છીએ આપણે. એટલે આ જીવન આપણને મળ્યું છે, આપણને એવો અનુભવ જેને કહેવાય મનુષ્ય દેહ મળ્યો છે આપણને. વારંવાર મળ્યો નથી આપણને. એટલે કીધું કે આયો પણ જાણ્યું નહીં મનુષ્ય દેહનો મર્મ, શેર લોટના કારણે કોટી વધ્યા કર્મ. તમે જુઓ એટલે અર્જુનને પણ કીધું હતું, અર્જુન કે અણુથી મેરુ સુધી હું વ્યાપક છું. અર્જુનને પહેલા કહ્યું કે અર્જુનને પણ જ્યારે અર્જુનને સગપણ આવ્યા કે અર્જુનને ભેગા રહેતો તો અર્જુનને સગપણ પેલાવતો હતો. પહેલા હતો એ રહ્યા કે મોમા ફઈના તો એવું કે મારો ભાઈ છે. હવે બીજો સંબંધ પાછો હાડા બનેલો થયો.